પૂછવાનું શા માટે પૂછવાનો છું એ જે લોકોએ જવાબ ત્યાં શોધ્યા હશે એ સેકન્ડની અંદર, કારણ કે મેં જવાબ નતા આપ્યા અમુક ક્વિઝના, ને એમાં શા માટે નતા આપ્યા ને વિડીયોની અંદર એ ઘણા બધા વિદ્યાર્થીઓ યસ તમે સમજી ગયા શા માટે, કારણ કે એમાંથી વિદ્યાર્થી મિત્રો 4 ક્વેશ્ચન આવ્યા હતા કે જે ક્વિઝની અંદર મેં તમારા માટે મૂક્યા હતા. બાકી તો ઓલમોસ્ટ આખું પેપર વિદ્યાર્થી મિત્રો આપણી એક ઈ વિડીયોમાંથી પૂરેપૂરા હેતુલક્ષી પ્રશ્નો આવ્યા છે બેઠે બેઠા. હું અત્યારે તમારા સમક્ષ રજૂ કરું છું. તમને ઘણા લોકોને વિશ્વાસ નહીં આવતો હોય, પણ દરેક વિદ્યાર્થીઓ લોટ્સ ઓફ કોમેન્ટ કરી, દરેક વિદ્યાર્થીનો હું ખૂબ આભાર માનું છું કે એ લોકો મારા ઉપર વિશ્વાસ મૂક્યો. અને મેં તમને કીધું હતું કે તમે મારા ઉપર વિશ્વાસ મૂકજો, હું તમને હેતુલક્ષી પ્રશ્નોની અંદર કેટલા ગુણ અપાવીશ ને હું અત્યારે ત્યારે મેં તમને કીધું પણ ન હતું, પણ મેં તમને અત્યારે ચોક્કસ ખાતરી સાથે જે છે અત્યારે હું આ શબ્દ બોલી શકું છું કે જે વિદ્યાર્થીએ યસ લોટ્સ ઓફ સ્ટુડન્ટ ક્વિઝ આપી છે અને ક્વિઝ આપી છે ને કેટલા ફાયદા થયા છે એ લોકો પોતે રજૂ કર્યા છે. એટલે કદાચ જે એસપીસીસી નો વિડીયો જોવે છે બરાબર, એને અર્થશાસ્ત્ર આવે છે અને વાણિજ્ય શાસ્ત્ર સંચાલન પણ આવે છે. લોટ્સ ઓફ પેપરમાં હું એમને કહી શકું કે બોર્ડવાળાએ આપણો પેપરમાંથી ઉપાડ્યો છે, કારણ કે બોર્ડવાળા આપણાથી ઉપર છે, હું એમ ન કહી શકું બરાબર. હું એટલો ચોક્કસ કહી શકું છું કે અત્યાર સુધીના મારા અનુભવને ધ્યાનમાં લઈને વિદ્યાર્થી મિત્રો તો એક પણ ક્વેશ્ચન મારા બોલના શબ્દની બહાર નથી આવ્યો. ઇવન ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર માત્ર મેં 2 જ વિડીયો મૂક્યા હતા. ચેપ્ટર નંબર 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે, જે લોકો એ 2 વિડીયો જોયા છે ને ચેપ્ટર નંબર 10 ના ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના એ સમજી ગયો છે, કારણ કે એનામાંથી પૂછેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે કોને પેદાશના વસ્ત્રો ગણવામાં આવે છે અને એ સમયગાળા દરમિયાન. યસ મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં માત્ર એક જ શબ્દ કીધો કે હું આ વિડીયોની અંદર આ ટોપિકમાંથી બીજું કાંઈ નહીં કરાવ, પણ ખાસ આ સેન્ટેન્સ લખેલું છે એને ખાસ રીડ કરી લેજો કે કોને વસ્ત્રો સમાન ગણવામાં આવે છે તો પેકિંગને ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો મેં લોટ્સ ઓફ મારી વાક્ય રચનાની અંદર જે ટ્રિક્સ આપી યસ ઘણા બધા વિદ્યાર્થીઓ નોટ પણ કરીને કોમેન્ટ પણ કરી, લાઈક અર્થશાસ્ત્ર મેં કીધું પીગી બેંક બરાબર ને પૂછવાનો પીપુની વ્યાખ્યા મેં તમને કીધું હતું જરૂરથી આવશે. એટલે દરેક વિદ્યાર્થીને હું બરાબર અહીંયાથી દિલથી આભાર માનું છું કે તમે અમારા ઉપર જે છે લાગણી વરસાવી છે. એ લાગણીના કારણે વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદરનો રિઝલ્ટ તમે જોઈ શકો છો. જ્યાં વિડીયો બોર્ડની પરીક્ષા માટે જોયો છે હું ગેરંટી સાથે કહી શકું છું કે તમે જે છે એ વિડીયો જોયો હશે તમને પોતાને ખ્યાલ છે. આ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર આઈએમપી પણ આપું છું વિદ્યાર્થી મિત્રો, અને એ આઈએમપી ની અંદર એક સમજૂતી પણ મેં આપી છે. આ હું ગેરંટી સાથે કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે યુટ્યુબ ચેનલની અંદર ગુજરાતની અંદર બરાબર આપણી ચેનલ બરાબર હું એમ જ કહેવા માંગુ છું કે આપણી ચેનલ શું કરે છે વિદ્યાર્થી મિત્રો, તો આઈએમપી તો આપે જ છે, આઈએમપી સાથે સમજૂતી આપે છે ટુ ધ પોઈન્ટ વિથ ટ્રિક્સ વિથ એક્ઝામ્પલ. ને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે એ દરેક યુટ્યુબ ચેનલની ઉપર બરાબર આપણે તમે જોઈ શકો છો એ ફાસ્ટ રિવિઝન સિરીઝ ફ્રી ઓફ મૂકી છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે એક પણ રૂપિયો ચાર્જ નથી કરતા, માસ્ટરપીસનો એક પણ રૂપિયો ચાર્જ નથી કરતા. હું આ શા માટે સેન્ટેન્સ બોલું છું કારણ કે તમને બધાને ખ્યાલ છે કે આ એક યુટ્યુબ ચેનલ એવી છે કે જેની ઉપર વિદ્યાર્થી મિત્રો બધું કન્ટેન્ટ ફ્રીમાં આપવામાં આવે છે. અને મેં તમને કીધું હતું કે મને આ 3 વિષયની અંદર એટલી બધી વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવી છે કે જે અત્યાર સુધી ગુજરાતની અંદર બરાબર જે વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ આ 3 વિષયની અંદર મને મુદ્દા યાદ નથી રહેતા, તો વિદ્યાર્થી મિત્રો એક એક જણાય ફાસ્ટ રિવિઝન સિરીઝ મારી એક એક વાક્ય રચના મેં તમને કીધી ધ્યાન રાખજો એ કેટલી કામ આવી છે ને એ માત્ર કોમેન્ટ દ્વારા જણાવજો. કે જે અગત્યની બાબત હતી એને મેં ટ્રિક્સ સમજાવી છે બરાબર. ઓકે તો વિદ્યાર્થી મિત્રો ઓસી ની અંદર મને આ વિદ્યાર્થીએ કીધું છે કે સાહેબ આપણી ચેનલમાં તમે જે આપ્યું હતું એમાંથી 130 ગુણનો પેપર હોય જનરલી બરાબર, ને બધાને ખ્યાલ છે કેટલા માર્ક્સ લખો સાહેબ 100 જ ગુણનો લખવાનું, એમાંથી 113 ગુણો આવે છે. વિદ્યાર્થી મિત્રો આ હું નથી કહેતો, આપણી ચેનલ સાથે જોડેલા જે પણ વિદ્યાર્થી છે એ લોકો કહે છે. અને હું અમુક જણા સરસ મજાની નોંધ લીધી છે, એ જ સિક્વન્સની અંદર ક્વેશ્ચન સમજાવે મને ગમે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણા કામની નોંધ લેવાની છે. ઓકે યસ પછી આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાર્થીએ મને કીધું છે કે સાહેબ આપણી ચેનલમાંથી અર્થશાસ્ત્રમાં 106 ગુણો, પણ હું ચોખ્ખો ગેરંટી સાથે કહી શકું જે વિદ્યાર્થીઓ વિડીયો જોયા છે વિદ્યાર્થી મિત્રો એ એક લાઈન બરાબર જેને કામ આવી છે ને તો હું એમાં હકથી કહી શકું છું કે એને કોમેન્ટ કરી છે અને તમે પણ કામ આવ્યું વિદ્યાર્થી મિત્રો તો એક કોમેન્ટ કરીને તમે તમારું યોગદાન આપી શકો છો. કારણ હું એની લાગણી મને મળે છે પછી મારા માટે એક પ્રકારનું યોગદાન જ છે અને તમારી એક કોમેન્ટ આપી છે બરાબર, તમારું યોગદાન જ છે, બાકી કર્મ કરીએ છે ફળ તો મળવાનું છે. હું પોતે આશા નથી રાખતો ફળની પર, ફળ ઓટોમેટિક જે છે યસ તમારી લાગણી તમારી ઈચ્છાઓ અને ભવિષ્યવાણી કરી દે છે.